વાત કરીશું વિગતવાર સમાચારોની તો મોરબીમાં મગફળીના ગોડાઉનની અંદર હજી પણ આગ યથાવત હોવાનું સામે આવ્યું છે। 20 કલાકથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ આગ પર હજી પણ પૂરો કાબુ નથી મેળવી લેવામાં આવ્યો। કરોડો રૂપિયાની 1.59 લાખ મગફળીની જે બોરીઓ હતી તે નુકસાન પામી છે। ગોડાઉનમાંથી મગફળી બહાર કાઢવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। આગ લાગવાથી મગફળીના ગોડાઉનની અંદર જે શેડ હતો તે પણ ધરાશાયી થયો છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળી બળીને ખાખ થઈ ગઈ છે। ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। સીસીટીવી કેમેરા અને ફાયરના સાધનોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આગનો બનાવ ગઈકાલે અમને 1 અને 40 મિનિટે ફાયર કંટ્રોલ રૂમમાં મળેલો હતો। તાત્કાલિક અમારી મોરબી ફાયરની ટીમ 4 જેવી ઘટના સ્થળે આવેલી હતી। સાથે રાજકોટની ફાયર ટીમ અને એક વાંકાનેર અને એક જામનગર એમ કરી ટોટલ 10 ફાયર ટેન્ડર ઘટના સ્થળે હતા। કન્ટિન્યુ કાલથી લઈને આજ સુધી 45 લાખ લીટર પ્લસ હવે પાણીનો મારો ચલાવી ચૂક્યા છે। હાલ મગફળીમાં આગ હોય એમાં જે ઓઇલી પદાર્થ જેવું થઈ જાય છે એને લીધે ફાયર કંટ્રોલમાં આવે છે, ફરી લાગી જાય છે। અમે કાલથી આ બધાને કહીએ છીએ કે ભાઈ તમે જેસીબી હાઇડ્રા એની વ્યવસ્થા કરાવી અને માલ શિફ્ટિંગ કરો। એની થોડીક અભાવને વચ્ચે અત્યારે હાલ કન્ટિન્યુ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને હાલ જ્યાં સુધી ફાયર કંટ્રોલમાં નહીં આવે અથવા હાવ સંપૂર્ણ પૂરું નહીં થાય ત્યાં સુધી અમારી મોરબી ફાયર અને બીજી બધી ટીમ સ્ટેન્ડ બાય રહેશે। મોરબીના રફાળેશ્વર પાસે મગફળીના ગોડાઉનમાં લાગેલ આજ અત્યારે 22 કલાકથી વધુનો સમય વીતી જવા છતાં આગ કાબુ મેળવી શકાયો નથી। અત્યારે જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે હજી પણ ગોડાઉનની અંદર જે છે આગ ભભૂકી રહી છે અને ક્યાંક ને ક્યાંક ધુવાણાનો માહોલ છે। લગભગ 45 લાખ લીટરથી પણ વધુ પાણી જે છે અત્યાર સુધીમાં 10 જેટલા ફાયર ફાઈટરો દ્વારા સતત પ્રયત્નો કરીને આ આગને ઓલવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી આ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી। કારણ કે અહીં અંદર મગફળીનો જથ્થો હતો, લગભગ 1.59 લાખ બોરી જે કહેવાય મગફળી, જે ખરીદેલી મગફળી હતી લોકોની, એ નાફેડની આ મગફળી હતી અને તે અહીંયા ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને તેમાં લાગેલી આ આગ છે કે જે હજી સુધી પણ કાબુમાં આવી નથી। લગભગ આજ સાંજ સુધી કદાચ આગ કાબુમાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે, પરંતુ હજી પણ કંઈક એવું મુશ્કેલ છે। પરંતુ હા, કરોડો રૂપિયાના ખર્ચે જે ખરીદવામાં આવેલી જે મગફળી હતી એ ક્યાંક ને ક્યાંક બળીને રાખ થઈ ગઈ છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।